નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. ધોરણ 10 ગુજરાતી મીડિયમના અંગ્રેજી વિષયના શિક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ. ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ ધોરણ 10 માં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સેકન્ડ લેંગ્વેજના આ હવે પછીના યુનિટની અંદર એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ યુનિટ નંબર 4. એમાં અત્યાર સુધીમાં આપણે 2 તાસ એટલે કે 2 પીરિયડ દરમિયાન કેટલીક વાતો કરેલી છે. ચોથા યુનિટનું ટાઇટલ છે અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. માતા વિશેની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ અને એના ત્રીજા અને અંતિમ પીરિયડની વાત અત્યારે આપણે કરવાના છીએ. 3 પીરિયડ દરમિયાન આપણે આ ચોથો યુનિટ અભ્યાસ કરવાના છીએ. ત્રીજા યુનિટમાં આપનું સ્વાગત છે. માફ કરશો, ત્રીજા પીરિયડમાં આપનું સ્વાગત છે. ત્રીજા પીરિયડ એટલે કે આપણો અંતિમ આ યુનિટ નંબર 4 નો પીરિયડ રહેશે. તો આવો શરૂ કરીએ તેનો અભ્યાસ. પેજ નંબર 42 ઉપર જ્યાં સેકન્ડ પાર્ટ છે, આ પાર્ટ પૂરો થઈ ગયેલો છે. આ પાર્ટથી આજે આપણે વાત કરવાની છે, એટલે આજે આ યુનિટ પૂર્ણ થશે. કાળજીપૂર્વક અભ્યાસ કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું, તો ધીમે ધીમે કરતા આપણને તમામ વસ્તુઓ આવડતી જશે. ચાલો ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપશો. The angel went around the model of the mother very slowly. He touched it and said, "It is too soft." સૌથી પહેલા એનું ગુજરાતી સમજીએ. The angel went round, to go round, આ ફ્રેઝલ વર્બ કહેવાય. To go round એટલે આમ આંટો મારો. એનું ભૂતકાળનું રૂપ છે went round અને ભૂતકૃદનનું રૂપ થાય gone round. The angel went around the model of the mother very slowly. બહુ ધીમે કરતા એણે માતાનું જે મોડેલ હતું એના ફરતે એક ચક્કર લગાવ્યું. He touched it. એને સ્પર્શ કર્યો. And said, અને પછી કહ્યું. શું કહ્યું? It is too soft. આ તો બહુ મૃદુ છે. સૌથી પહેલા સોફ્ટ થી શરૂ કરીએ. સોફ્ટ એટલે મૃદુ, તો એનો ઓપોઝિટ વર્ડ થાય ટફ, એકદમ સખત. બંને એકબીજાના ઓપોઝિટ એડજેક્ટિવ કહેવાય. સોફ્ટ ઓપોઝિટ ટફ, હાર્ડ પણ થાય, પણ અહીંયા ટફ ના અર્થમાં સમજવાનું. ઇટ ઇઝ ટુ સોફ્ટ. હવે તમારી સામે એક વાક્ય મૂક્યું. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ. પહેલું જ વાક્ય જે પરીક્ષામાં સામાન્ય રીતે આપણને ક્વેશ્ચન ટેગ પૂછવામાં નથી આવતું અને બહુ નાનકડો અને આવડી જાય એવો મુદ્દો, તરત આવડી જાય. આની પહેલાના પીરિયડ્સમાં પણ ઘણીવાર તમને કહી ચૂક્યો કે મૂળ વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર, મૂળ વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. કેવી રીતના બને જોવો ક્વેશ્ચન ટેગ. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ, અલ્પવિરામ મૂકવાનું. મૂળ વાક્ય હકાર છે, સાદો ભૂતકાળ છે, ક્રિયાપદ સાથેની વાક્ય રચના, એટલે ક્વેશ્ચન ટેગ બન્યું ડીડન્ટ હી. આ એનું ક્વેશ્ચન ટેગ થયું કહેવાય. હવે એ જ વાક્યમાં એ જ આખો જે સંવાદ આવ્યો એમાં બીજું એક વાક્ય આવ્યું, he touched it. એમાં આપણે ચેન્જ ધ વોઇસ કરવું છે. he touched it. ફરીવાર સમજી લ્યો. he કરતા આ ઘણીવાર સમજાવ્યું છે એટલે કહું છું, ફરીવાર સમજી લ્યો. touched ક્રિયાપદ અને it કર્મ. કર્મ અને કર્તાના સ્થાને લઈ આવવાનું, એટલે it કર્તાનું રૂપ પણ છે, એટલે it. વાક્યનો કાળ કેના ઉપરથી ખબર પડે તો કે ક્રિયાપદ ઉપરથી. ક્રિયાપદ કયું છે? ભૂતકાળનું, એટલે એના અનુસંધાને to be નું રૂપ મૂક્યું it ની સાથે was. જે તે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ એટલે રેગ્યુલર જ વર્બ છે, એટલે touched by. he ની કર્મ વિભક્તિનું રૂપ him. આખું વાક્ય બન્યું it was touched by him. He touched it and said, "It is too soft." હમણાં સમજાયું એ રીતે. સોફ્ટ એટલે મૃદુ, બહુ જ મૃદુ છે, but very tough. Said Lord excited. હજી હમણાં ટફ ની વાત કરી ને, એ ટફ જો અહીંયા આવી. but very tough, બહુ જ મજબૂત છે, બહુ જ સખત છે. said the Lord excited. રોમાંચિત થઈને, ઉત્તેજિત થઈને ભગવાને તરત એનો પ્રતિસાદ આપતા કહ્યું કે તને લાગે છે બહુ એ મૃદુ, પોચી લાગે છે, પણ વેરી ટફ છે. ક્રેઝી બોલ જેવી હોય, મમ્મી હોય ને એ ક્રેઝી બોલ જોયો છે ને, ક્રેઝી બોલ એકવાર આમ પછાડો એટલે ઉલડા કરે. ગમે એવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આપણા ઘરનો એક સભ્ય એ એવો છે કે જે હંમેશા ટક્કર લે, અને એ છે માં. અને એટલા માટે ભગવાને કીધું કે બટ વેરી ટફ,
said the Lord excited. You cannot imagine what this mother can do and endure. Endure એટલે સહન કરવું. E-N-D-U-R-E. To endure, E-N-D-U-R-E. Endure એટલે સહન કરવું. Endured. માત્ર ડી લગાડવાનું અને ભૂતકાળ અને ભૂતકૃદન બંને બની જાય. તું કલ્પના નહીં કરી શક. The Lord said to him. You cannot imagine. Imagine એટલે કલ્પના કરવી. એના ઉપરથી imagination એ નાઉન બને છે. You cannot imagine what this mother can do and endure. આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે એની કલ્પના તું કરી શકીશ નહીં. હવે એ વાક્યનું આઈડી એટલે કે ઇનડાયરેક્ટ આપણે કહીએ છીએ. The Lord informed. Informed યાદ ન આવે રિપોર્ટિંગ વર્બ તો told. The Lord informed અથવા told him that સંયોજક તરીકે વાપરવાનું that you cannot imagine. You એટલે કોણ? તો કે સાંભળવા વાળો. સાંભળવા વાળો કોણ છે? તો કે he છે. બરાબર? he ની કઈ વિભક્તિ મૂકવાની? તો કે આ જે હોય તે. આ કર્તા વિભક્તિ છે એટલે એ જગ્યા ઉપર મૂક્યું he. can નું ભૂતકાળનું રૂપ એટલે could. he could. વાક્ય નકાર એટલે not. imagine નું imagine જેમ છે એમ જ, કારણ કે આગળ સહાયકારક ક્રિયાપદ આવી ગયું એના ઉપર કાળની અસર થઈ ગઈ એટલે મૂળ ક્રિયાપદ ઉપર કોઈ અસર થાય નહીં. એટલે imagine નું imagine. what this નું રૂપાંતર that mother. વળી પાછું can આવ્યું એટલે એનું રૂપાંતર could માં થયું. do and endure નું endure, કારણ કે આગળ આપણે સહાયકારક ક્રિયાપદ ઉપર કાળની અસર કરી દીધેલી છે એટલે મૂળ ક્રિયાપદ ઉપર કાંઈ અસર થાય નહીં. આખું વાક્ય બન્યું the Lord informed અથવા તો told him that he could not imagine what that mother could do and endure. આ રીતે એનું ઇનડાયરેક્ટ બને. ન સમજાતું હોય તો ફરીવાર અને ફરીવાર આ બધા વિડિયો જોયા કરવા જોઈએ જેથી કરીને આપણા મગજની અંદર એ વસ્તુ બરાબર સ્થાપિત થઈ જાય. તો કલ્પના નહીં કરી શક કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકે. કેન યુ થિંક? હજી એન્જલના મનની અંદર કેટલાક પ્રશ્નો છે અને એ પ્રશ્નો વારંવાર એના મનની અંદર સળવળે છે અને એ પૂછે છે. એટલે the angel said to the Lord, can it think? ઇન્વર્ઝન ક્વેશ્ચન ની વાક્ય રચના છે એનું ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરીએ છીએ. The angel asked the Lord. સંયોજક તરીકે વાપરવાનું if. વાક્યનું વિધાન કરીએ એટલે it can think. આ એનું વિધાન થયું. હવે એ પ્રમાણે આપણે ફેરફાર કરીએ. it નું it કોઈ ફેરફાર નહીં, કારણ કે ત્રીજો પુરુષ છે. it can નું રૂપાંતર ભૂતકાળમાં થઈ જાય એટલે could અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે think. if it could think થઈ ગયું વાક્ય. The angel asked the Lord if it could think. શું એ વિચારી શકે છે? Not only can she think. ભગવાને એનો પ્રત્યુત્તર આપતા કીધું કે માત્ર વિચારી નથી શકતા. Not only can she think but can reason and compromise too, said the Lord. ભગવાને કીધું કે ખાલી એ વિચારી નથી શકતો પણ સાથે સાથે એનું કારણ પણ શોધી શકે છે. ટુ રીઝન એટલે કારણ શોધવું અને ટુ કોમ્પ્રોમાઇઝ અહીંયા લખેલું છે. રીઝન એટલે નાઉન તરીકે હોય તો કારણ, પણ ક્રિયાપદ તરીકે જ્યારે રીઝન છે અહીંયા વપરાયું છે. જો એમ હોય તો એનો અર્થ થાય કારણ શોધવું. હવે અહીંયા ટુ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું વર્બ છે. કોમ્પ્રોમાઇઝ્ડ ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થાય COMPROMISE અને પછી is e તો હતું એટલે ખાલી ડી લગાડ્યું એટલે ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ થઈ ગયું. આ માતા શું કરી શકે એનું તને ખબર નથી એટલે ભગવાને કીધું કે એ ખાલી વિચારી નથી શકતી પણ રીઝન પણ ગોતી શકે છે, કારણ પણ શોધી શકે અને કારણ શોધ્યા પછી પરિસ્થિતિની સાથે સમાધાન પણ કરી શકે. આટલી અદ્ભુત માતા છે, એનામાં આટલા સુંદર ગુણો ભગવાન કહે છે કે મેં મૂકેલા છે. The angel was impressed. Angel તો to be impressed એટલે પ્રભાવિત થવું, બહુ પ્રભાવિત થઈ ગયો. The angel was impressed. He went closer to the model. એ વાક્ય અહીંયા મૂકવામાં આવેલું છે. He went closer to the model. Close નો વધુ ક્લોઝ એટલે ક્લોઝર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થયું કહેવાય અને ક્લોઝેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થયું કહેવાય. એટલે આમાં
કમ્પેરિઝન રજૂ કરવામાં આવી છે, એટલા માટે આવું જો વાક્ય આપણને ફંક્શનમાં પૂછવામાં આવે તો આ વાક્યને કહેવાય શોવિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝનને રજૂ કરતું હોય એવું વાક્ય આ કહેવામાં આવે. આ હકીકતે એડજેક્ટિવ તરીકે નથી, એડવર્બ તરીકે છે. વધુ ક્લોઝર, વધુ નજીક જવું, જવાના અર્થમાં વિશેષતા બતાવે. એટલે હકીકતે એ વિશેષતા બતાવે છે કોનામાં? તો કે એ ક્રિયામાં વિશેષતા બતાવે છે, એટલે એ એડવર્બ કહેવામાં આવે. પણ છે એ કમ્પેરિઝન નું વાક્ય. એ એમ કહે છે, he went closer to the model and moved his finger across the cheek. cheek એટલે ગાલ, અને એને એના ગાલ ઉપર આમ આંગળી ફેરવી. And he was surprised. He said, "Oh Lord, her eyes are to leaking." Her eyes are leaking. તો અંદર ઉમેર્યું હતું. આપણે સામાન્ય રીતે જ્યારે એક્સક્લેમ કરતા હોય ને ત્યારે ઓ આ તો આવું બોલતા હોય ને, આ તો આમ થયું. એટલે ઓ લોર્ડ, હર આઈઝ આર તો લીકિંગ, તેની આંખો તો ચૂઈ રહી છે. ટુ લીક એટલે છું, ટપકવું. એની આંખો તો ટપકી રહી છે, હે પ્રભુ. એન્ડ ધ લોર્ડ વોઝ ઓલસો સરપ્રાઇઝ. ભગવાનને પણ આશ્ચર્ય થયું. અને એટલે કહે છે, હાઉ ડીડ ધીસ હેપન? ભગવાનને પણ આશ્ચર્ય થઈ ગયું, અને એટલે એને પણ પ્રશ્ન પૂછ્યો. The Lord said to him, "How did this happen?" Look at the sentence. Question is asked with how. તો હવે અગાઉ પણ કીધેલું છે કે WH ક્વેશ્ચન અથવા how સાથેની કોઈ પણ વાક્ય રચના આવે એનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો એ પોતે જ સંયોજક બને. તો જુઓ કેવી રીતના બને છે. The Lord inquired with surprise. The Lord inquired with surprise, આશ્ચર્ય સાથે, to him. How પોતે જ સંયોજક. હવે વાક્યનું વિધાન કરો. This happened. આ એનું વિધાન થયું. This happened. ઈડી લગાડી દો એટલે ભૂતકાળ થઈ ગયું. આ did નું ન્યા વિધાન કરો એટલે ઈડી થઈ જાય. એટલે હવે એમાંથી એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ. એટલે how, this નું રૂપાંતર થયું that. સાદો ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર. પૂર્ણ ભૂતકાળ બને had સાથે ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. એટલે had happened. આખું વાક્ય બન્યું the Lord inquired with surprise to him how that had happened. આ રીતે એનું ઇનડાયરેક્ટ થાય. આ વળી કેમ કરતા બન્યું? It must be a tear. એ અચૂકપણે આંસુ જ હોવું જોઈએ. તું જે એમ કહે છો કે આંખ ચૂઈ રહી છે, તમે ઓલું પેલા 10મા ના ગુજરાતીની અંદર સ્વર્ગ અને પૃથ્વી નામનો પાઠ આવતો, અને એની અંદર એક એન્જલ છે ને, દેવદૂત, ગુજરાતી થાય દેવદૂત. એ દેવદૂત આમ પૃથ્વી ઉપર આવે છે અને પછી એક છાયા નામની કન્યાના પ્રેમમાં પડે છે. અને પછી જ્યારે એ ત્યાંથી દૂર જવાનો હોય છે પોતાના સ્વર્ગની અંદર, કંઈક એને શાપ મળ્યો હોય છે, એટલે દેવદૂત પૃથ્વી ઉપર થોડા વખત માટે આવે છે અને છાયા નામની કન્યાની સાથે એને સ્નેહ સંબંધ બંધાય છે. પછી એ જ્યારે ત્યાંથી વયો જવાનો હોય છે ત્યારે પેલી છાયાના આંખમાંથી આંસુ ટપકતા હોય છે. એટલે સ્વર્ગનો રહેવાસી જેણે કોઈ દિવસ દુઃખ જોયું નથી એવો દેવદૂત એને પ્રશ્ન પૂછે છે કે આ આંખમાંથી તારે તું શું મોતી સારી રહી છો? એટલે એના માટે મોતી હતા, આંસુ નહોતા. એટલે એ એવી જ પરિસ્થિતિ જેમાં અહીંયા પણ આ દેવદૂત છે, દેવદૂત જે સ્વર્ગમાં રહેતો હોય એને ખબર કેમ પડે કે આ દુઃખ અથવા તો આંખમાંથી આંસુ સરવાય એટલે શું? કે જે માણસ હંમેશા સુખમાં રહ્યો હોય એને દુઃખની કેમ ખબર પડે? અને એટલા માટે ભગવાને કીધું કે ઇટ મસ્ટ બી અ ટીયર. એ આંસુ જ હોવા જોઈએ. પણ ભગવાને સાથે સાથે બીજું પણ વાક્ય કીધું, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં એ મૂકેલું નહોતું. જો લખે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. હવે એ વાક્યનું સૌથી પહેલા ગ્રામરમાં વહી જાઓ. એટલે ચેન્જ ધ વોઇસ કરીએ. ચેન્જ ધ વોઇસ કરવું હોય તો ફરી એકવાર સમજો. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હેવ નકાર વાક્ય છે એટલે નોટ, પુટ પુટ પુટ. ભૂતકાળ અને ભૂતકૃદન બધું સરખું જ થાય. આ ભૂતકૃદનનું રૂપ છે. એટલે આઈ હેવ નોટ પુટ ઇટ એટલે આંસુ ધેર. એટલે ઇટ કર્મ છે, કર્મને કર્તાના સ્થાને લઈ આવીએ. ઇટ ની સાથે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેઝ વપરાય એટલે ઇટ હેઝ. વાક્ય નકાર છે એટલે નોટ. પેસિવ કરીએ છીએ એટલે બીન. પુટ નું ભૂતકૃદનનું રૂપ તો અહીં આપેલું છે, એનું એ ત્યાં મૂક્યું. નોટ બીન પુટ બાય આઈ ની કર્મ વિભક્તિ મી
there. આખું વાક્ય બન્યું it has not been put by me there. મારા દ્વારા એ ત્યાં મુકાયેલું નથી. I have not put it there. મેં તો ત્યાં મૂકેલું નથી. It is a miracle. આ એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર, જાદુ. It is a miracle. The Lord exclaimed. ભગવાને આશ્ચર્ય વ્યક્ત કરતા આવું કહ્યું. But what is a tear for, my Lord? પણ એક આંસુ વળી શેના માટે હોતું હશે? કારણ કે આ તો એન્જલ છે, મેં હમણાં તમને સમજાવ્યું એ રીતે. દેવદૂત છે, સ્વર્ગનો રહેવાસી છે, અને સ્વર્ગમાં દુઃખ તો હોઈ ન શકે. અને એટલા માટે એને પ્રશ્ન થયો કે વળી આ આંસુ વળી શેના માટે હોતા હશે? બહુ સહજ પ્રશ્ન છે એના માટેનો. એટલે the Lord replied, the God replied. ભગવાન એને જવાબ આપે છે. It is something unique, incredible. Unique એટલે અનન્ય, incredible, અતુલ્ય વસ્તુ છે. આ બધાને પ્રાપ્ત ન થાય એવી વસ્તુ છે. It is something unique. Maybe it is for pain. કદાચ પીડા માટે હોય, for joy, આનંદ માટે હોય. પણ બરોબર સમજો, પીડા કોની? પોતાનું સંતાન, પોતાના કુટુંબીજનો, પોતાનો હસબન્ડ જો દુખી થાય તો એ પણ દુખી થાય. તમારા દુઃખમાં દુખી અને તમારા સુખમાં સુખી એવું એક જ કેરેક્ટર છે, એની માં છે. બાકી તો 3 ઇડિયટ્સ પિક્ચરની અંદર કહે છે ને कि जब अपना दोस्त फेल होता है ना तो दुख होता है, लेकिन जब वो फर्स्ट आता है ना तो बहुत दुख होता है. એવી રીતે આપણા દુઃખમાં દુખી થનાર એકમાત્ર માં છે. અને એટલે ભગવાને કીધું કે મે બી ઇટ ઇઝ ફોર પેઇન. પણ પેઇન કોનું? પોતાનું નહીં. પોતાનું દુઃખ તો એ સહન કરી લે. આપણું દુઃખ જોઈને એની આંખમાંથી આંસુ સરે. એટલે મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય. તમે સફળતા, તમે ક્યાંક નંબર પ્રાપ્ત કરો, તમે ક્યાંક સિદ્ધિ પ્રાપ્ત કરો તો તમારી માં એ ખુશ થાય, આંખમાંથી આંસુઓ સરવા માંડે. એ જોય. ફોર પ્રાઇડ, તમારી સફળતામાં એ પોતાનું ગૌરવ અનુભવે. તમે વિચાર કરો, એની આનંદની ક્ષણ કઈ? તો કે આપણી સફળતા. અને એટલા માટે હું તમને વારંવાર કહું છું કે જો તમે સફળ જાશો તો ખાલી તમે આનંદિત નહીં થાઓ, તમારી માતા પણ તમારી સાથે, તમારા પિતા પણ તમારી સાથે આનંદિત થશે. અને એટલા માટે એ લખે છે, ભગવાન કહે છે કે ફોર પ્રાઇડ, ગૌરવ માટે. કોના ગૌરવ માટે? પોતાના સંતાનના ગૌરવ માટે. અને જ્યારે હરખના આંસુ આંખમાંથી આવતા હોય તો એ માતા કેટલી આનંદિત હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, તમે નિરાશ થાઓ, તમે હતાશ થાઓ, તમે પાછા પડો, ત્યારે એ હતાશ થાય, એ નિરાશ થાય. એન્ડ લોનલીનેસ, આ છેલ્લું પોતાનું છે. તમે બધા પંખીડાઓ ધીમે 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 કરતા માળામાં મોટા થવા માંડો, તમારા ઘરની અંદર મોટા થવા માંડો, અને પછી ધીમે ધીમે પાંખો ફૂટવા માંડે, અને એ પાંખોને કારણે તમે પછી અલગ અલગ જગ્યાઓ પર ઉડવા માંડો. ક્યાંક ઉચ્ચ અભ્યાસ માટે, ક્યાંક નોકરી મળે, ત્યાં કંઈક બીજા ત્રીજા વ્યવસાય અર્થે નીકળી જવા માંડો. ત્યારે માં એકલી થઈ જાય. અને માં એકલી થઈ જાય ત્યારે એની લોનલીનેસ, એકલતા, એ પોતાનું વ્યક્તિગત, ત્યારે એની આંખમાંથી આંસુ સરે. ભગવાને આ બહુ વિગતે વાત રજૂ કરી એન્જલની સામે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને આ આખોય ખુલાસો કર્યો. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. પછી તો કોઈ શબ્દો જ ન હોય એન્જલની પાસે. અને એટલે એ કહે છે ધ એન્જલ સેડ વોટ અ વન્ડરફુલ ક્રિએશન. વાક્ય અહીંયા અટકી ગયું ટેક્સ્ટ બુકમાં, પણ આટલું ઉમેર્યું છે મેં. જુઓ, આટલું હોય એટલે સમજવું એમ કે ઇટ ઇઝ. આ કેટલું અદ્ભુત સર્જન છે. હવે એનું આઈડી એટલે ઇનડાયરેક્ટ કરીએ છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એનું ઇનડાયરેક્ટ કેવી રીતના થાય જુઓ. ધ એન્જલ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. પ્રશંસાનો ભાવ છે ને આમાં. એટલે હવે એ વાક્યનું વિધાન કરવાનું. ગ્રામરની અંદર જ્યારે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ સમજશું ત્યારે એની અંદર એ વાત તમને સમજાવવામાં આવશે, પણ અત્યારે આમ વાક્ય આવેલું જ છે તો સમજી ગયો. વિથ પ્રેઝ, પ્રશંસા સાથે હવે આ વાક્યનું વિધાન કરવાનું હોય. વિધાન કેવી રીતના થાય? ઇટ ઇઝ અ વેરી, આટલું વેરી અંદર ઉમેરવું પડે, એ અતિશયોક્તિ દર્શક શબ્દ કહેવાય. વેરી વન્ડરફુલ ક્રિએશન. ફરીવાર સમજો. ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ ક્રિએશન. આમ સમજીને હવે એનું ઇનડાયરેક્ટ કરવાનું. એટલે કેમ થાય? તો કે ઇટ
was. આ is નું રૂપાંતર ભૂતકાળમાં થઈ ગયું. A very wonderful creation. આખું વાક્ય બન્યું the angel exclaimed with praise that it was a very wonderful creation. આ રીતે આ વાક્ય બને ઇનડાયરેક્ટ માં. ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતના થાય તો અહીંયા તમારી સામે રજૂ કરેલું છે. આ સાથે આ યુનિટ પણ અહીંયા પૂર્ણ થયો. ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ ક્રિએશન. એ સાથે એટલે કે બહુ અદ્ભુત સર્જન છે એવું એમણે કીધું. પાઠ પૂરો થયો, યુનિટ પૂરો થયો. એના પછી આપણે જે એઝ યુઝ્યુઅલ તમને પ્રશ્નો આપીએ છીએ એવા પ્રશ્ન તમારી સામે મૂકેલા છે. અહીંયા 4 જ પ્રશ્ન આટલા જ પાર્ટમાંથી, એટલે કે અત્યારે આપણે જેટલો પાર્ટ સમજ્યા આટલો પાર્ટ સમજ્યા એટલામાંથી તમારી સામે આ 4 પ્રશ્ન મૂકવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ મોડેલ ઓફ ધ મધર એકોર્ડિંગ ટુ એન્જલ. બીજો પ્રશ્ન એકોર્ડિંગ ટુ ધ લોર્ડ વોટ કેન મધર ડુ. થર્ડ ક્વેશ્ચન ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય આને. ડીડ ધ લોર્ડ પુટ ટીયર્સ ધેર. યસ અથવા નો માં જવાબ આવે, આખા વાક્યમાં આપવાનો. ડીડ ધ લોર્ડ પુટ ટીયર્સ ધેર. અને ફોર્થ વન એન્ડ લાસ્ટ વન which emotions do tears represent. ગુજરાતી સમજાવી દઉં છેલ્લા પ્રશ્નનું કે આંસુ કયા કયા પ્રકારના ઇમોશન્સ ને રિપ્રેઝન્ટ કરે છે, અભિવ્યક્ત કરે છે. તો આ સાથે આના 4 ના જવાબો લખવાનો પ્રયત્ન કરજો. તમારા શિક્ષકને એ જવાબો મોકલજો, બતાવજો. એના ખામીઓ હશે તમને બતાવશે અને સરસ રીતે અભ્યાસ કરો. વળી પાછા આપણે 5મા યુનિટમાં ભેગા થઈએ છીએ. ત્યાં સુધી સરસ રીતે અભ્યાસ કરો. ઓલ ધ બેસ્ટ.